છું કચ્છથી, જ્યાં ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર બ્લાસ્ટ થયું અને આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું। દુર્ઘટના સર્જાઈ છે જ્યાં જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી। એલપીજી ગેસ ભરેલું ટેન્કર કે જેમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો અને નજીકની હાઈવે હોટેલ પાસે ઉભેલા 4 થી 5 જેટલા ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા। બનાવ અંગેની જાણ થતાં જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને અગ્નિશમનની કામગીરી શરૂ કરી હતી। દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। અહીં દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળી નથી। તો આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે ભચાઉથી, જ્યાં નેશનલ હાઈવે પર જ્યારે આ દુર્ઘટના બની કે જ્યાં ગેસ સિલિન્ડર ફાટતા એક બાદ એક આ બાજુમાં રહેલા ટ્રક અને ટ્રેલર પણ આગની ઝપેટમાં આવી ગયા અને ભસ્મીભૂત થઈ ગયા। એલપીજી ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ। ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું અને અન્ય 4 થી 5 ટ્રક અને ટ્રેલરને પણ અડફેટે લીધા। કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે। ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે। ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી। લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 પણ ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો। એસજી હાઈવે છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા તેનું મોત થયું। ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। ટ્રાફિક પોલીસે અકસ્માતના પગલે તપાસ શરૂ કરી છે। યુવકના મોતથી પરિવારમાં આક્રંદ। તો અમદાવાદની આ ઘટના છે, જ્યાં ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો। પ્રાથમિક વિગત પ્રમાણે એસજી હાઈવે પર આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે। કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે યુવકનું મોત થયું। આ યુવક કે જે ગાંધીનગરથી ઓફિસ જવા માટે નીકળ્યો હતો, પરંતુ ઘરે પરત ન ફર્યો। નોંધે છે કે હાલ પરિવારમાં અકસ્માતની જાણ થતાં આક્રંદનો માહોલ છે। એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। આ પહેલા પણ અહીં ઘણીવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બની ચૂકી છે। ફરી એકવાર આ જ પ્રકારની ઘટના, જેને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। પરિવારમાં શોકનો માહોલ છે। અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર માર્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। એસજી હાઈવે છારોડી રસ્તા પરનો આ બનાવ છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની અને યુવક કે જે ઓફિસ જઈ રહ્યો હતો તેને આ અકસ્માત નડ્યો અને તેનું મોત થયું। ગાંધીનગરથી ઓફિસ જવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત થયું છે। હાલ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। એસજી હાઈવે પર છારોડી નજીક આ ઘટના બન્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। વહેલી સવારે યુવક જ્યારે ઓફિસ જવા માટે નીકળ્યો હતો, ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો અને જીવ ગુમાવવો પડ્યો। વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા આ મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અજાણ્યા વાહન ચાલકે ઘટનાને અંજામ આપીને એ વાહન ચાલક ફરાર થયા હોવાની વિગત છે। તો યુવકના મોતથી હાલ પરિવારમાં શોકનો માહોલ। નોંધે છે કે એસજી હાઈવે પર અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બની ચૂકી છે। ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવી છે। આ પહેલાં પણ અજાણ્યા બેફામ થયેલા વાહન ચાલકોએ આ રીતે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ જ રીતે ઘટના બનતા યુવકનું મોત થયું। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ યુવકના મોતના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અકસ્માતની જે ઘટના બની તેની વિગતે જણાવશો। જે રીતે વાત કરીએ તો એસજી હાઈવે પર છારોડી તળાવ પાસેનો આ બનાવ છે, જ્યારે આ યુવક છે તે પોતે ગાંધીનગર તરફથી જઈ રહ્યો હતો। એસજી હાઈવે પર પહોંચ્યો હતો, તે દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને સમગ્ર ઘટનાની અંદર યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી, ત્યારે એસજી હાઈવે ટ્રાફિક વન પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ દ્વારા હવે આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે
જે બ્રિજ ઉપરના સીસીટીવી ફૂટેજ છે તે તમામ તપાસવામાં આવશે અને ત્યારબાદ જે આરોપી કોણ હતો એટલે કે કયા વાહનની ટક્કરે તેનું મૃત્યુ નિપજ્યું છે આ સમગ્ર જે હકીકત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે. પરંતુ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જે ગાંધીનગરનો રહેવાસી યુવક છે તે પોતે નોકરીએ જવા માટે નીકળ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની છે અને અજાણ્યા વાહન ચાલકે ની ટક્કરે તેનું મૃત્યુ નિપજ્યું છે. એટલે કે હાલમાં આ જે હિટ એન્ડ રનની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો ધોરાજીમાં જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થતા એક બાળક ઇજાગ્રસ્ત થયો છે. ધોરાજીના ખાખરાપાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વહેલી સવારે અચાનક જુનવાણી મકાનનો એક ભાગ ધરાશાયી થયો. ઇજાગ્રસ્ત બાળકીને ધોરાજી હોસ્પિટલ બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડાઈ. સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને જાણ કરી છતાં ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. તો ખાખરાપરા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં જુનવાણી મકાનનો એક ભાગ તૂટી જતા દુર્ઘટના સર્જાઈ, જેમાં એક બાળકીને ઈજા પહોંચી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ખાખરાપરામાં મકાનનો ભાગ તૂટતા જ પાલિકાને જાણ કરવામાં આવી હતી, તંત્રને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકાનો કોઈ પણ અધિકારી કે કર્મચારી અહીં નહીં પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી. અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી. તો આ તરફ જામનગરમાં વહેલી સવારે મકાનની છત ધરાશાયી થઈ. કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં અચાનક જ મકાનની છત ધસી પડી. છત પડતા 5 લોકો દબાયા હતા. ફાયર બ્રિગેડે દોડી દબાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો જામનગરમાં આ ઘટના બની છે. નોંધે છે કે અહીં 5 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેમની સારવાર અપાઈ રહી છે. વહેલી સવારે આ ઘટના બની જ્યારે મકાનની છત ધરાશાયી થઈ, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 5 જેટલા. આગળ વાત કરીએ, ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના જૂનાગઢમાં પોસ્ટર લાગ્યા. શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે ધીરેન કારિયાના પોસ્ટર લગાવ્યા. પોલીસે ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. એપ્રિલ 2025માં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પ્રોહિબિશન, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, મારામારી, એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. રાજકોટની ગુસ્સીકોટ સ્પેશિયલ કોર્ટે બીએનએસની કલમ હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આરોપી ધીરેન કારિયા એ ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે. ધીરેન કારિયાની માહિતી આપવા માટે પોલીસે અપીલ કરી છે. માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવા માટે પોલીસે ખાતરી આપી છે. જો બુટલેગર ધીરેન કારિયા 30 દિવસની અંદર હાજર નહીં થાય તો તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે. જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે. આગળ વાત કરીએ, કચ્છના રણમાં ભર શિયાળે સુરખાબ પક્ષીઓનું આગમન થયું છે. રાપર તાલુકાના કુડા પાસે મોટી સંખ્યામાં ફ્લેમિંગો દેખાયા. સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ પર પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો. આગામી સમયમાં તેની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. પક્ષીઓનો આ અદ્ભુત નજારો એ મુસાફરો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. હાલ કચ્છમાં સુરખાબ અને કુંજ પક્ષીઓનું આગમન થયું છે. તો જે રીતે પોરબંદરમાં દરિયા કિનારે કુંજ પક્ષીઓ, ફ્લેમિંગો પક્ષીઓનો જમાવડો થતો હોય છે, એ જ રીતે કચ્છમાં અહીં રાપર પાસે રણમાં જ્યારે આ કુંજ પક્ષીઓ દેખાઈ રહ્યા છે, સુરખાબ દેખાઈ રહ્યા છે, ત્યારે મુસાફરો માટે પણ આ ખૂબ જ અદ્ભુત ક્ષણ છે. અને આ ડ્રોન નજારો આપ જોઈ શકો છો. રાપરના કુડા પાસે સુરખાબ પક્ષીઓનું આગમન. નોંધે છે કે વિદેશી પક્ષીઓ એ આ સમયગાળામાં હાલ ગુજરાત તરફ, અહીં દરિયાકાંઠા તરફ આવતા હોય છે અને ખાસ કરીને પોરબંદર કચ્છના દરિયાકાંઠા તરફ તેમનું આગમન સૌથી વધારે જોવા મળતું હોય છે.
ગીર સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં લોકોની ભીડ ઉમટી. સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું. અંદાજે 2.5 લાખથી વધુ સહેલાણીઓએ મેળાની મજા માણી. લોકગાયક બહાદુર ગઢવી અને સાંત્વની ત્રિવેદીના સુરે લોકોએ સોમનાથના ભવ્ય ઇતિહાસની યાત્રા કરી. તો આ દ્રશ્યો છે કાર્તિકી પૂર્ણિમાના મેળાના ભવ્ય ઉજવણીના. નોંધનીય છે કે ચોથા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા, જેનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે. જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીં લોકો આ મેળાની મજા માણવા માટે પહોંચ્યા છે. અહીં લોક સાહિત્યકારો, કલાકારો, ગાયકો પણ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દરેક દિવસે એક લોક કલાકારે પ્રસ્તુતિ રજૂ કરી. તો આગળ વાત કરીએ, રાજકોટમાં ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ થઈ છે. જામવાડી, બિલિયાણા, કોલીથડ સહિતના કેન્દ્ર બંધ થયા છે. જગીશા પટેલના વિરોધમાં આ ખરીદી બંધ કરવામાં આવી છે. ખોટી રીતે દખલગીરી કરતા હોવાનો સંચાલકોનો આરોપ છે. 2 દિવસ પહેલા જગીશા પટેલ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા. એક યુવાનને મારવાના પણ આક્ષેપો લાગ્યા હતા. ત્યારે સરપંચ અને ગણેશના માણસો પર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ હાલ આ ખરીદી બંધ કરવામાં આવી છે. જગીશા પટેલના વિરોધમાં આ ખરીદી બંધ કરાયા હોવાનું હાલ સામે આવ્યું છે. સંચાલકો દ્વારા ખરીદી બંધ કરવામાં આવી છે. તો ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળીની ખરીદી બંધ કરાઈ છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા કે જ્યારે એક યુવાનને મારવાનો જે બનાવ બન્યો હતો, જે આક્ષેપો લાગ્યા હતા, જેમાં સરપંચ તેમજ ગણેશના માણસો પર મારવાનો આક્ષેપ થયો હતો, જેને લઈને જગીશા પટેલ જે અહીં ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેને લઈને હવે સંચાલકો એ આ બંધનું પાલન કર્યું છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વધુ વિગતે જણાવશો, શા કારણે મગફળી ખરીદી બંધ કરાઈ? જી પ્રીતિ, જે છેલ્લા થોડા સમયથી જગીશા પટેલ દ્વારા જે છે અલગ અલગ મગફળી કેન્દ્રો પર જઈ અને જે છે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે, ત્યારે જગીશા પટેલ છે તે ખોટી રીતના દખલગીરી કરતા હોવાના જે સંચાલકોનો આક્ષેપ છે ને આક્ષેપ સાથે આજે ગોંડલના 4 કેન્દ્રો પર જે છે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. જેમાં બિલિયાળા, જામવાડી, કોલીથડ અને તાલુકા સંઘ ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે તે આજના દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને સંચાલકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે જે સંચાલકો છે તેમના દ્વારા તાલુકા પંચાયત ખાતે મામલતદારને પણ આ અંગે જે છે આવેદનપત્ર આપવામાં આવશે અને આજે આ મામલે વિરોધ પણ કરવામાં આવશે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, સુરતના સચિન વિસ્તારમાં લૂંટ ચલાવનાર યુવક આખરે સકંજામાં આવ્યો છે. 27 નવેમ્બરે મોપેડ પર આવેલા લૂંટારુઓએ એક યુવકને ઘેરીને લૂંટ આચરી હતી. લૂંટારુઓએ યુવકના ગળાના ભાગે ચપ્પુ મૂકીને મોબાઈલ અને પૈસા લૂંટીને ફરાર થયા હતા. ત્યારે ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. પોલીસે 2માંથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ, મોપેડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. આગળ વાત કરીએ, આમ આદમી પાર્ટીના નર્મદાના પ્રમુખનો ભાઈ દારૂ સાથે ઝડપાયા મામલે મહત્વના સમાચાર. નોંધે છે કે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો છે. ચૈતર વસાવા નો જવાબ કે જેને લઈને આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે બોટલ પકડાઈ છે તેનું સ્કેનિંગ કરો. આ ચૈતર વસાવાનું નિવેદન હતું. તપાસ કરો કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે કાર્યવાહી કરો. સરકાર તમારી છે, પોલીસ તમારી છે. આ પ્રકારનું ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું તેને લઈને મનસુખ વસાવા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી. કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો. જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે અને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલી આવ્યો છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. એટલે આ બધી વાહિયાત બાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. આગળ વાત કરીએ, ગોધરાના કોટડા ખાતે આદિવાસી સમાજનું સ્નેહ મિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને આદિવાસી ભવનના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની વર્તમાન ચિંતાજનક સ્થિતિ અને ખાસ કરીને વ્યસનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી.
આપણા બાળકોને, આપણા સમાજના વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપીને આપણે મિત્રો આગળ વધારવાના છે. ક્યારેક ક્યારેક દુઃખ સાથે કહેવું પડતું હોય છે. આ સમાજના આપણે બધા આગેવાનો છે, આવનારી પેઢી, આવનારા યુવાનોને આપણે સાચી દિશામાં, સાચા માર્ગે લઈ જવાનું કામ આપણે બધાએ કરવું પડે મિત્રો. પણ કેટલાક લોકો ભૂતકાળની વાત કરીને 18મી સદીમાં લઈ જવાની વાત કરતા હોય એ ક્યારે માન્ય નથી મિત્રો. રાજનીતિ આજે છે ને કાલે નથી. આપણો સમાજ જન્મથી મરણ સુધી આપણા સંબંધો છે. લગ્નમાં આપણે જવું પડશે, મરણમાં આપણે જવું પડશે, નાના મોટી મદદ, સપોર્ટ, ફોન એ આપણે કરવાની આપણી જવાબદારી છે. કે જે પેલો ગુટકો ખાવા વાળો 24 કલાક અને 24 કલાક એ રાત્રે ઊંઘે તો બી મોઢામાં નાખીને રહે, અને એટલું બધું ડ્રગ આવે છે, એટલા બધા આ જે વ્યસન છે એ વ્યસન મને મારી ઝોલીમાં આ પોકેટ